નમસ્તે મિત્રો, એજ્યુ સફર પરિવારમાં ફરી આપનું સ્વાગત છે. WH પ્રશ્નોની અંદર જ આપણે હજી આ વિડીયો દ્વારા ભણી લઈએ અને શીખી લઈએ 15 શબ્દ. આગળના વિડીયોની અંદર મેં તમને 13 શબ્દો જેટલી માહિતી આપી છે. નંબરનું કંઈ થોડું ઘણું હોય તો એમ કે સેટ કરી લેજો. આ વિડીયોની અંદર હું તમને હાઉ ઓફન વિશે માહિતી આપી દઉં. હાઉ ઓફનનો અર્થ થાય છે કેટલી વાર કોઈ ક્રિયા નું પુનરાવર્તન કાઉન્સમાં રિવિઝન. જો એ ઇંગ્લિશ શબ્દો છે, હું અચૂક પ્રયોગ કરું છું. કોઈ ક્રિયાનું પુનરાવર્તન, રિવિઝન, જાણવા માટે હાઉ ઓફન વપરાય છે. હાઉ ઓફન કોઈ ક્રિયા છે મિત્રો, એ દિવસમાં આપણે કેટલી વાર કરીએ છીએ, તો એ ક્રિયા આપણે કેટલી વખત રિપીટ કરીએ છીએ. રિપીટેશન, રિવિઝન આવા શબ્દો છે. એ આપણે કેટલી વખત એ ક્રિયા વારંવાર કરીએ છીએ, તો એ પુનરાવર્તિત થતી ક્રિયા છે. એ ઇંગ્લિશમાં હાઉ ઓફન દ્વારા આપણે જાણી શકીએ. દાખલા તરીકે જો લોકોને રોજબરોજ એક જ દિવસમાં અનેક વખત અમુક ક્રિયા કરવાની ટેવ હોય. દાખલા તરીકે ચા પીવાની ટેવ આપણને બધાને હોય. દિવસમાં અમુક લોકો 2 વખત ચા પીતા હોય, કેટલાક લોકો 3-4 વખત ચા પીતા હોય, અને કેટલાક લોકો તો જ્યારે જોવે ત્યારે ચા પીતા હોય. તો એ એક ક્રિયા છે એ દિવસમાં કેટલી વખત રિપીટ કરે છે. પુનરાવર્તન એટલે રિપીટ, રિવિઝન, REPEAT. તો એ ક્રિયાનું પુનરાવર્તન જાણવું છે ત્યારે ઇંગ્લિશમાં હાઉ ઓફન થી પ્રશ્ન પૂછાય. દાખલા તરીકે હાઉ ઓફન ડુ યુ ટેક ટી ડેઈલી. તમે દિવસમાં દરરોજ ચા કેટલી વખત લો છો, કેટલી વખત ચા પીવો છો? તો તરત જ આપણા પપ્પા છે કે દાદા છે જવાબ આપશે, આઈ ટેક thrice અથવા twice. I take twice, TWIC. I take twice tea in a day. In a day. હું દિવસમાં 2 વખત ચા પીઉં છું. આ twice છે એ ક્રિયા કેટલી વખત આપણે કરીએ છીએ, પુનરાવર્તન કેટલી વખત કરીએ એ સૂચવે છે. I take tea. આ ટી શબ્દ છે ને અહીંયા મૂકી દે. I take tea twice in a day. હું દિવસમાં 2 વખત ચા પીઉં છું. તો આ ટ્વાઇસ છે, 2 વખત, એ કોઈ કામ આપણે કેટલી વાર કરીએ છીએ એ સૂચવે છે. જો હાઉ ઓફન ડુ યુ ગો ટુ સ્કૂલ એવરી ડે. તમે દિવસમાં કેટલી વાર સ્કૂલે જાઓ છો? તો જો આપણે એક તો સ્કૂલે જતા હોય, પછી એ સ્કૂલની અંદર આપણે ટ્યુશન ક્લાસમાં જતા હોય, પછી એ જ સ્કૂલમાં આપણે રાત્રિ રીડિંગમાં પણ જતા હોય. અમારે બોર્ડિંગ સ્કૂલ છે તો એ વિદ્યાર્થી દિવસમાં 3 વખત શાળાએ જાય. સવારમાં સ્કૂલે, બપોર પછી કોચિંગ ક્લાસ અને રાત્રિના સમયે રીડિંગ ટાઈમમાં. તો તરત જ એ વિદ્યાર્થીઓ બોલશે, સર વી ગો ટુ સ્કૂલ. સર વી ગો ટુ સ્કૂલ thrice, THRIC, thrice in a day. સર દિવસમાં અમે 3 વખત શાળાએ જઈએ છીએ. તો એ 3 વખત શાળાએ જવાનું કામ કરે છે, પુનરાવર્તન કરે છે. શાળાએ જવાની ક્રિયા છે એ 3 વખત પુનરાવર્તિત કરે છે. તો કોઈને કોઈ ક્રિયા છે એ દિવસમાં આપણે કેટલી વાર કરીએ, એ કેટલી વાર એટલે ઇંગ્લિશમાં હાઉ ઓફન. બરોબર. અને એના માટે શબ્દ આપણે યાદ રાખીશું, રિવિઝન અથવા રિપીટેશન. હાઉ ઓફન ડુ યુ ગો ટુ ધ ટેમ્પલ એવરી ડે. તમે દરરોજ મંદિરે કેટલી વખત જાઓ છો? આપણા દાદીમાં છે કે દિવસમાં 2 વખત મંદિરે દર્શન કરવા જતા હોય. સવારના સમયે, બપોર પછી સાંજના સમયે. તો માય ગ્રાન્ડમધર ગોસ ટુ ધ ટેમ્પલ ટ્વાઇસ ઇન એ ડે. મારા દાદીમાં છે એ દિવસમાં 2 વખત મંદિરે જાય છે. એટલે કોઈ ક્રિયા છે એ દિવસમાં કેટલી વાર કરીએ છીએ, એની કેટલી વખત આપણે પુનરાવર્તિત કરીએ છીએ ક્રિયાને, જેના માટે ઇંગ્લિશમાં શબ્દ છે રિવિઝન અથવા રિપીટેશન. તો એ પુનરાવર્તિત થતી ક્રિયા હાઉ ઓફન દ્વારા જાણી શકાય. છેલ્લો શબ્દ 15મો શબ્દ છે હાઉ ડીપ.
હાઉ ડીપ. હાઉ ડીપ નો અર્થ થાય કેટલું ઊંડું, કેટલું ઊંડું. તો કોઈ બાબતની ઊંડાઈ જાણવા માટે, ઊંડાઈ જાણવા માટે, ઊંડાઈ જાણવા માટે, ઊંડાઈ જાણવા માટે હાઉ ડીપ થી પ્રશ્ન પૂછાય છે. કોઈ પણ બાબતની ઊંડાઈ છે એ જાણવી હોય ત્યારે હાઉ ડીપ થી પ્રશ્ન પૂછાય. દાખલા તરીકે આપણે ગામડે ગયા હોય, ખેતરે જઈએ, વાડીએ જઈએ, તો કૂવો છે એની અંદર પાણી હોય તો એ કૂવાની ઊંડાઈ આપણે પ્રશ્ન પૂછીએ. ઊંડાઈ જાણવી હોય તો તરત જ હાઉ ડીપ. હાઉ ડીપ ઇઝ ધીસ વેલ? હાઉ ડીપ ઇઝ ધીસ વેલ? હાઉ ડીપ ઇઝ ધીસ વેલ? આ કૂવો છે એ કેટલો ઊંડો છે? તો તરત જ આપણા પપ્પા છે એ બોલશે ધીસ વેલ ઇઝ 60 feet, 60 feet ડીપ. આ કૂવો છે એ 60 ફૂટ ઊંડો છે. તો આ 60 ફીટ છે એ ઊંડાઈ બતાવે છે. હાઉ ડીપ ઇઝ ધ એટલાન્ટિક ઓશન? એટલાન્ટિક મહાસાગર છે એ કેટલો ઊંડો છે? તો તરત ધ એટલાન્ટિક ઓશન ઇઝ 7000 મીટર ડીપ. આ એટલાન્ટિક મહાસાગર છે એ 7000 ફૂટ ઊંડાઈએ છે. તો 7000 ફીટ ડીપ, 7000 મીટર જેટલો ઊંડો છે. તો કોઈ બાબતની ઊંડાઈ જાણવી છે મિત્રો ત્યારે હાઉ ડીપ થી પ્રશ્ન પૂછવામાં આવશે. હાઉ ડીપ ઇઝ ધીસ પોન્ડ? આ તળાવ છે એ કેટલું ઊંડું છે? તો તરત જ આપણો ફ્રેન્ડ છે આપણને જવાબ આપશે ધીસ પોન્ડ ઇઝ 10 feet ડીપ. આ તળાવ છે એ 10 ફૂટ ઊંડું છે. બરોબર? તો કોઈ બાબતની ઊંડાઈ જાણવી છે ત્યારે હાઉ ડીપ થી પ્રશ્ન પૂછાશે. બરોબર? જેના માટે આપણે ડેપ્થ શબ્દ એમ કે આમાં યાદ રાખી શકો. કોઈ જ્ઞાન વિશેની પણ ઊંડાઈ જાણવી હોય ત્યારે પણ ડીપ શબ્દ વપરાય છે. જો હાઉ ડીપ નોલેજ હી હેઝ, તેની પાસે કેટલું બધું જ્ઞાનનું ઊંડાણ છે. તો એ અર્થમાં પણ વપરાતું હોય છે. તો ઊંડાઈ જાણવી છે ત્યારે હાઉ ડીપ થી. હવે 15 WH પ્રશ્નો છે મિત્રો. એ એક વખત ફરી એક સાથે હું ખાલી કહી દઉં તમને, એટલે તરત જ તમને આઈડિયા આવી જાય કે ભાઈ આ યસ આ WH પ્રશ્ન છે એ રોજ બરોજ કોઈ મિત્ર સાથે આપણે કંઈ ગ્રુપ ડિસ્કશન આપણે ચર્ચા કરતા હોય ત્યારે એ 15 શબ્દો છે એ રોજ બરોજ વપરાય છે. એટલે શીખવા અને આને પૂરેપૂરી કાળજી સાથે એમ કે આપણે ધ્યાનમાં લેશું. આને ક્યાંય છોડી નથી દેવાના. જે આપણે વસ્તુ એમ કે નિગ્લેક્ટ કરી દઈએ આળસને કારણે કે હવે WH પ્રશ્ન બહુ સહેલા છે, નથી શીખવા, તો ખરેખર આપણને ભણતા હોય ત્યારે થોડુંક સહેલું લાગે, પણ જ્યારે એનો ઉપયોગ કરવાનું આવે કોઈ પેપર દ્વારા, જો જુદી જુદી કોમ્પિટિટિવ એક્ઝામમાં આ WH પ્રશ્નો પૂછાય છે, તો એ 15 WH પ્રશ્નો છે. હું શોર્ટ અને સ્વીટનો એક તમને પોઈન્ટ અહીંયા આપી દઉં છું, યાદ રાખી લેજો રિમેમ્બર કરીને. યાદ રાખો એવા ટાઇટલ સાથે. તો સૌથી પહેલો શબ્દ છે હુ. તો હુનો ગુજરાતી અર્થ થાય કોણ? બરોબર? કરતા જાણવા માટે, બસ ખાલી આ એટલું જ. કરતા એટલે કાઉન્સમાં સબ્જેક્ટ, કરતા જાણવા માટે. પછી બીજો શબ્દ છે હુમ. હુમ એનો ગુજરાતી અર્થ થાય છે કોને? તો કર્મ જાણવા માટે, કર્મ જાણવા માટે. તો એમાં કાઉન્સમાં શબ્દ છે ઓબ્જેક્ટ. આ કર્તા અને કર્મ આ બંનેમાં વ્યક્તિ જ હશે, વ્યક્તિ જ હશે, વ્યક્તિનું નામ. બરોબર? પછી નંબર 3 શબ્દ છે એની અંદર હુઝ આવે છે. હુઝનો અર્થ થાય છે કોનું, કોના, કોની, કોનો, નોનીનું ના. તો એ માલિકી જાણવા માટે કોઈ વ્યક્તિ છે એ વ્યક્તિને બીજી વ્યક્તિ સાથે કે વસ્તુ સાથે શું માલિકીનો ભાવ છે કે સંબંધનો ભાવ છે, તો એ માલિકી જાણવા માટે અંગ્રેજીમાં શબ્દ છે પોઝેશન. POSSESSION. પોઝેશન જાણવા માટે વપરાય છે. પછી ચોથો શબ્દ છે એમાં વીચ શબ્દ. વીચનો ગુજરાતી અર્થ થાય છે ક્યુ અથવા કંઈ. તો એની અંદર પસંદગી જાણવા માટે, પસંદગી જાણવા માટે, જેના માટે અંગ્રેજીમાં શબ્દ છે ચોઇસ. બરોબર? કોઈ અમુક ઘણી બધી વ્યક્તિઓમાંથી અથવા તો અમુક વ્યક્તિમાંથી કોઈ એક વ્યક્તિની પસંદગી
અમુક વસ્તુમાંથી કોઈ એક વસ્તુની પસંદગી, અમુક પ્રાણીઓમાંથી કોઈ એક પ્રાણીની પસંદગી, અમુક રમતોમાંથી કોઈ એક રમતની પસંદગી, જેના માટે ઇંગ્લિશમાં શબ્દ છે ચોઇસ, ત્યારે વિચ શબ્દ વપરાશે. પછી પાંચમો શબ્દ આવે છે વોટ. વોટનો ગુજરાતી અર્થ થાય છે શું? તો એની અંદર આપણે ધંધા વિશેની માહિતી, કાઉન્સમાં છે બિઝનેસ, BUSINESS. પછી હોદ્દા વિશેની માહિતી, કાઉન્સમાં શબ્દ છે પોઝિશન. પોઝિશન ધંધો, કોઈ વ્યક્તિનો ધંધો કે કોઈ વ્યક્તિનો હોદ્દો જાણવો છે એટલે વોટથી પ્રશ્ન. પછી વસ્તુની માહિતી, વસ્તુની માહિતી ત્યારે પણ વોટથી પ્રશ્ન પૂછાય. શોર્ટ અને સ્વીટ તમને માહિતી આપી દઉં એક જ વિડીયોની અંદર, એટલે WH પ્રશ્નો છે એ તમને ખૂબ જ સરળતાથી સમજાઈ જશે મિત્રો. પછી તમારે બીજી કોઈ બુક વાંચવાની જરૂર જ નહીં, એટલું આ સરળ થઈ જશે. પછી છઠ્ઠો શબ્દ આવે છે એની અંદર છે વેન. વેનનો ગુજરાતી અર્થ થાય છે ક્યારે. તો એ સમય સૂચવવા માટે, સમય જાણવા માટે વપરાય, જેના માટે અંગ્રેજીમાં શબ્દ છે ટાઈમ. સમય જાણવા માટે વેન વપરાય છે. સાતમો શબ્દ છે એમાં વેર. વેરનો ગુજરાતી અર્થ થાય છે ક્યાં. તો એ સ્થળ જાણવા માટે વપરાય. સ્થળ માટે અંગ્રેજીમાં શબ્દ છે પ્લેસ. પછી આ બધાનો તમે એકથી વધારે વાક્ય દ્વારા પ્રેક્ટિસ કરતી જ રહેવાની. વેન ડુ યુ ગો ટુ સ્કૂલ, વેન ડુ યુ ટેક યોર લંચ, વેન ડુ યુ ગો આઉટસાઇડ, વેન ડુ યુ વિઝિટ ધ લાઇબ્રેરી. આમ જ્યારે આપણને સમય મળે એટલે એના ઉપરથી વાક્યને બનાવતા શીખી જાઓ. ક્રિએટિવ માઇન્ડ રાખો મિત્રો. કોઈ પણ વિષય તમારો એના ઉપર તમારે પ્રભુત્વ મેળવવું છે તો બી ક્રિએટિવ. તમારું માઇન્ડ છે એને થોડુંક સર્જનાત્મક બનાવો. કે ચલો ક્યાંય ઓફિસમાં બેઠા છે તો એની અંદર જે કંઈ વસ્તુ છે એ વસ્તુની મારે માહિતી છે એ કંઈ મેળવવી હોય તો એમાંથી પ્રશ્નો બનાવતા શીખવાનું. વોટ ઇઝ ધેટ, વાય ઇટ ઇઝ, હાવ ઇટ ઇઝ, આવી રીતના પ્રશ્નો પૂછતા થાવ. બરોબર. આઠમો શબ્દ છે એમાં વાય શબ્દ આવે. વાયનો ગુજરાતી અર્થ થાય છે શા માટે. તો એ કારણ જાણવા માટે વપરાય, કોઈ ક્રિયાનું કારણ, જેના માટે અંગ્રેજીમાં શબ્દ છે રીઝન. બરોબર. પછી નવમો શબ્દ છે હાવ. હાવનો અર્થ થાય છે કેવી રીતે. કેવી રીતે. તો એમાં રીત જાણવા માટે, જેના માટે અંગ્રેજીમાં શબ્દ છે મેનર. કોઈ ક્રિયા આપણે કેવી રીતે કરીએ છીએ એ રીત આપણે બતાવી હોય તો એ જાણવી હોય તો હાવથી આપણે જાણી શકીએ. પછી દસમો શબ્દ છે એમાં હાવ મેની શબ્દ. હાવ મેની એનો ગુજરાતી અર્થ થાય છે કેટલા. તો ગણી શકાય તેવા, ગણી શકાય તેવા બહુવચન નામ. બહુવચન નામની સંખ્યા. સંખ્યા માટે અંગ્રેજીમાં શબ્દ છે નંબર, NUMBER. ગણી શકાય તેવા બહુવચન નામની સંખ્યા જાણવા માટે, જો તો સંખ્યા જાણવી છે ત્યારે હાઉ મેનીથી પ્રશ્ન પૂછવાનો. પછી 11મો શબ્દ છે હાઉ મચ. હાઉ મચ. હાઉ મચનો ગુજરાતી અર્થ થાય છે કેટલું. તો એમાં ન ગણી શકાય, ન ગણી શકાય તેવા એક વચન નામ નો એક વચન નામની માત્રા, કાઉન્સમાં ક્વોન્ટિટી, QUANTITY. ન ગણી શકાય તેવા જથ્થાવાચક નામ, પ્રવાહીવાચક નામ કે દ્રવ્યવાચક નામની માત્રા, ન ગણી શકાય તેવા એક વચન નામની માત્રા જાણવી હોય ત્યારે હાવ મથી પ્રશ્ન પૂછાશે. પછી 12મો શબ્દ આવે છે એની અંદર છે હાઉ ફાર. હાઉ ફાર જેનો ગુજરાતી અર્થ થાય છે કેટલું દૂર. કેટલું દૂર. તો એની અંદર બે સ્થળ વચ્ચેનું અંતર, કાઉન્સમાં છે ડિસ્ટન્સ, DISTANCE. બે સ્થળ વચ્ચેનું અંતર, ડિસ્ટન્સ જાણવા માટે હાવ ફાર વપરાય. પછી 13મો શબ્દ છે હાવ લોંગ. હાવ લોંગ. તો એમાં પેલો અર્થ છે કેટલું લાંબુ. કેટલું લાંબુ. તો એમાં લંબાઈ. લંબાઈ. કાઉન્સમાં છે લેન્થ. લેન્થ.
પછી એનો બીજો અર્થ થાય છે કેટલો સમય, કેટલો સમય. તો એમાં અર્થ થાય છે હાઉ મચ ટાઈમ, એટલે એમાં ટાઈમ જાણવા માટે. બરોબર, આના બે ઉપયોગ મેં તમને કીધા છે આગળના વિડીયોમાં. હાઉ લોંગ છે એ લંબાઈ એટલે કે લેન્થ જાણવા માટે વપરાય, અને હાઉ લોંગ છે એ અમુક સ્થળે આપણે કેટલો સમય પસાર કર્યો, ટાઈમ પસાર કર્યો એ જાણવા માટે પણ વપરાય. પછી 14મો શબ્દ આવે છે હાવ ઓફન. હાવ ઓફન એટલે કેટલી વાર, કેટલી વાર. તો એમાં ક્રિયાનું પુનરાવર્તન, પુનરાવર્તન. કાઉન્સમાં શબ્દ છે રિવિઝન, REVISION. કોઈ ક્રિયાનું પુનરાવર્તન જાણવું છે ત્યારે હાવ ઓફન શબ્દ વપરાશે. અને 15મો શબ્દ છે હાવ ડીપ. હાવ ડીપ એનો ગુજરાતી અર્થ થાય કેટલું ઊંડું, કેટલું ઊંડું. ત્યારે કોઈ ઊંડાઈ જાણવા માટે, કોઈ ઊંડાઈ જાણવા માટે, કોઈ ઊંડાઈ જાણવા માટે હાઉ ડીપ વપરાય છે. હાઉ ડીપ ઇઝ ધીસ વેલ, આ કૂવો કેટલો ઊંડો છે. હાઉ ડીપ ઇઝ ધીસ પોન્ડ, આ તળાવ છે કેટલું ઊંડું છે. હાઉ ડીપ ઇઝ ધ પેસિફિક ઓશન, પેસિફિક સમુદ્ર છે એ કેટલો ઊંડો છે. કોઈ ઊંડાઈ જાણવી છે ત્યારે હાઉ ડીપથી પ્રશ્ન પૂછાશે. તો મેં તમને જે કાંઈ WH પ્રશ્ન વિશે માહિતી આપી તેની આ છેલ્લો વિડીયોની અંદર, એક જ વિડીયોની અંદર બધા જ શબ્દો આપણે લઈ લીધા. એ બધા શબ્દો છે, હવે તમને એના ઉપયોગ ખબર છે, ક્યારે વાપરવા એ પણ ખ્યાલ આવી ગયો. બરોબર, કરતા તો હું એ આપણે શબ્દો લઈ લીધા છે. તો મને આશા છે કે આપણે એકથી વધારે વખત છે એ આની પ્રેક્ટિસ આપણે કરીએ, રોજબરોજ આપણે એનો બોલીચાલીમાં ઉપયોગ કરીએ. હુ ઇઝ યોર ફાધર, તો કર્તા તરીકે વ્યક્તિનું નામ, તો તરત જ સીધું એમાં આપણે બોલીશું મનસુખભાઈ ઇઝ માય ફાધર, ગોવિંદભાઈ ઇઝ માય ફાધર. બરોબર. whom do you want to meet, whom did you see yesterday, તમે ગઈકાલે કોને મળ્યા, તો તરત જ I met સચિન તેંડુલકર yesterday, હું ગઈકાલે સચિન તેંડુલકરને મળ્યો. તો I met સચિન તેંડુલકર, કર્મ ક્રિયાપદ પછી વ્યક્તિનું નામ જાણવા માટે એમાં ને પ્રત્યય લાગે. હુઝ એ માલિકી સૂચવે, એમાં પણ આપણે પૂરતી પ્રેક્ટિસ કરી લીધી. વિચ અમુક સમૂહમાંથી કોઈ એકની પસંદગી સૂચવે. વોટ ધંધો હોદ્દો એ જાણવા માટે વપરાય, વસ્તુની માહિતી મેળવવા માટે વપરાય. રોજબરોજ આપણે બોલીચાલીની અંદર અને આપણી ટેક્સ્ટબુકની અંદર જે કાંઈ પ્રશ્નો પૂછવામાં આવે છે મિત્રો, એ તમને આ 15 પ્રશ્નોમાંથી જ WH પ્રશ્નો છે એ મૂકેલા હોય. અને 10મા ધોરણમાં આ વખતે તો બોર્ડની અંદર સ્પેશિયલ WH પ્રશ્ન છે એને વેઇટેજ આપ્યું છે. કારણ કે અંગ્રેજી ભાષા છે, હવે ફક્ત ખાલી ગ્રામર આપણે શીખીએ એટલે ઇંગ્લિશ આવડી જાય એવું નથી. એ અંગ્રેજી ભાષાની અંદર જે કાંઈ વ્યાકરણ આવે છે એ વ્યાકરણને આપણે રોજબરોજ બોલીચાલીમાં કેવી રીતે આપણે પ્રેક્ટિસ કરી શકીએ તેની આ માહિતી આમાં આપેલી છે. એટલે મને પૂરેપૂરી શ્રદ્ધા છે કે આ WH પ્રશ્ન એના અર્થ યાદ રાખવાના અને એના ઉપયોગ ધ્યાન રાખવાના. અંગ્રેજી શબ્દ કાઉન્સમાં આપ્યા છે એ પણ આપણે લર્ન કરી લેવાના, જેથી કરીને આપણે ગોખણપટ્ટી ન કરવી પડે, આપણને બધું જ સમજાઈ શકે છે. બરોબર. તો આ WH પ્રશ્ન વિશે મેં તમને આટલી માહિતી